બટ પ્રકારના સંપર્કોના ગેરફાયદાઓ જણાવો. તો ઘણા બધા ગેરફાયદાઓ છે જેમાં આપણે થોડાક વાતચીત કરવાના છે. તો એમાં ઉચ્ચ પ્રવાહના ઉપયોગ માટે તે આદર્શ નથી, કારણ કે લિમિટેડ કોન્ટેક્ટ સરફેસના કારણે તે વધુ ગરમ થઈ શકે છે. આપણે જ્યારે આના એડવાન્ટેજ એટલે કે ફાયદાની વાત કરી હતી ત્યારે પણ કીધું હતું કે બટ પ્રકારના કોન્ટેક્ટ લો અથવા તો મીડિયમ વોલ્ટેજ સર્કિટ બ્રેકર માટે જ ઉપયોગી છે, અને એટલે જ કહીએ છીએ કે એની કરંટ કેરિંગ કેપેસિટી લિમિટેડ છે, જેને કારણે એ ઊંચા એટલે કે હાઈ વેલ્યુ ઓફ કરંટ માટે ઉપયોગી થતા નથી. આર્ક ફોર્મેશન અને ઓપરેશન દરમિયાન મિકેનિકલ અસરના કારણે સંપર્ક સપાટી એટલે જે કોન્ટેક્ટ સરફેસ છે એ ઝડપથી ક્ષીણ એટલે કે ઘસાતા જાય છે, કારણ કે તેમાં વધારે ઘસારો થાય છે. હવે સંચિત ઓક્સિડેશન અથવા તો કાર્બન સંચયના કારણે કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ વધારી શકે છે અથવા તો કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ વધી જાય છે, કારણ કે એને સાફ કરવાની કોઈ પ્રક્રિયા નથી અથવા તો સ્વ સફાઈ નબળી છે, પોસિબલ થતી નથી, જેના કારણે કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ વધે તો આર્ક થવાના ચાન્સીસ વધી જાય છે અને આમાં કરંટ કેરિંગ કેપેસિટી ઘટતી જાય છે. હવે ખોટી ગોઠવણી અથવા તો જે આ સંપર્ક જે છે એકબીજા સાથે મેચ ના થતા એને મિસઅલાઇનમેન્ટ કહેવાય, એના કારણે રેઝિસ્ટન્સ ઓછો થાય છે અને આર્કિંગ તરફ દોરી શકે છે. આથી એની જે અલાઇનમેન્ટ છે, જે ગોઠવણી છે, યોગ્ય હોવી મહત્વપૂર્ણ છે. ફિંગર અથવા તો ટ્યુલિપ પ્રકારના સંપર્કોની તુલનામાં સમય જતા આના સરફેસ ઉપર ખાડા પડે છે, એટલે કે સરફેસ અનઇવન થાય, કાં તો ડિફોર્મેશન એટલે કે કોઈક જગ્યાથી વળી જાય કાં તો તૂટી જાય એવું થાય, અથવા તો ધોવાણ થવાની સંભાવના વધુ હોય છે અને તેના કારણે એની ઓપરેટિંગ લાઈફ એટલે કે આયુષ્ય ઘટે છે. તો સર્કિટ બ્રેકર માટે વપરાતા બટ પ્રકારના સંપર્કોના થોડા ગેરફાયદા.